અચ્છા, એટલે તમે જે પાપ કર્યા એની સજા અમારે ભોગવવાની? હ? આવો બેટા, આવો. પપ્પા આવો. બેસ બેસ બેસ. આ લોકો શું કામ અહીંયા આવ્યા છે? આ ભિખારીઓને અહીંયા શું કામ બોલાવ્યા? ના પાડી હતી ને કે આ લોકોને અહીંયા નહીં બોલાવવાના. એટલે એ ભિખારીઓ શું કામ આવ્યા છો અહીંયા અને શું લેવા? જો બાપ, તમે તો જાણો છો ને કે મારા મમ્મીનું અકાળે મૃત્યુ થઈ ગયું છે. અમે બંને ભાઈ બહેન નોંધારા થઈ ગયા છીએ. અચ્છા, નોંધારા થઈ ગયા છો એમ? તો અનાથ આશ્રમ બહુ ખુલ્લા છે, અનાથોને રાખે જ છે, ત્યાં જઈને રહેવાય ને. આ કોઈ આશ્રમ નથી કે અહીંયા મદદ માટે આવી ગયા. ચલો હવે નીકળો. આશ્રમ નહીં, પણ આ ઘર અમારું પણ છે ને, એટલે અમે આવ્યા છીએ. તમારું આ ઘર તમારું? હ, હવે તમે લોકો વધારાની ઓલાદ છો. હા, તમને શું કહેવાય ખબર? તમે લોકો પેલું કહે ને કે પાપ, હા, દુનિયા પરનું પાપ. હા, મારા વરથી અને તમારી માંથી જેને કામણ કરીને મારા વર સાથે લગ્ન કરી લીધા અને તમારા જેવા બે પાપના પોટલા આ ધરતી પર નાખ્યા. અરે રમા બા, તમે લોકો આને પારકા શું કામ માનો છો? આ કોઈ પારકા નથી. અરે આ મારા પોતાના સંતાનો છે બેવ. હવે સંતાનો વાળા આ જો તારા છોકરા હોય ને તો તું જાણે એના ભેગો રહેવા. નફટ, તે મને પૂછ્યું તું ઓલીને આરે લગ્ન કર્યા ત્યારે? અરે તું તો એના રૂપમાં મોહી ગયો તો. હા હા, અને એના લીધે મારી જિંદગી બરબાદ કરી. જિંદગી બરબાદ તો કરી, પણ હવે એની માં આ બે જણને મૂકીને ગઈ છે. એટલે આ લોકોની જવાબદારી તમે લેશો. એટલે હજુ બાકી હતી ને એ જિંદગી પર બરબાદ કરી જ નાખો. જો તમે કશું જોવું નથી અમારે. મારા મમ્મી વિશે એલફેલ ના બોલો. તારા મમ્મી વિશે એલફેલ બોલાશે. એના લીધે જ અમારા ઘરમાં રોજ હોળી હળગે છે. અને તારી માને લીધે જ આની જિંદગી અત્યારે બરબાદ થઈ રહી છે. અને એ તો હું નહીં જ થવા દઉં. જાઓ, નીકળો અહીંયાથી. પણ બા, તમે કેમ માનતા નથી? અમારે પપ્પાની સાથે આ ઘરમાં રહેવું છે. તમે પ્લીઝ, હું તમને બંનેને હાથ જોડું. તમે કમસે કમ મારા ઉપર નહીં તો આ અમારા દીકરા ઉપર તો દયા રાખો. એને આ ઘરમાં રહેવાનો હક તમે કેમ નથી આપતા? હા, અહીંયા તારા સંતાન હોત ને તો અમને દયા આવત. અરે દયા નહીં, અમે એને હક આપત. પણ આ પારકા લોહીને તો અમે નહીં જ આપીએ. જોઈએ જ નહીં. પારકું લોહી નથી બા. તમને લોકોને હું કઈ કઈને થાક્યો કે આ બંને મારા સંતાનો છે. એ તારું અને રમાનું લોહી તો નથી જ ને. બસ, નથી સ્વીકારવા. અને તમને બહુ તમારા સંતાનોનું લાગતું હોય તો એ લોકોને લઈ જાઓ ને. તમે પણ જાઓ. મમ્મી મને તો અડવાની કોશિશ પણ નહીં કરતી. અને શું બોલી? મમ્મી. તારા જેવીના મોડે છે ને માં શબ્દ પણ કલંક લાગે. તારે માં મને કહેવાનું નહીં. તારી માં મરી ગઈ અને જેને તમે બાપ કહો છો ને એને લઈને પણ અહીંયાથી નીકળો. લઈ જાઓ, નહીતર નહીં થવાનું થઈ જશે. આ તમારી બે કપાતર ઓલાદોને છે ને અહીંયાથી લઈ જાઓ. તમારા પાપના પોટલા તમારી સાથે માથે બાંધીને લઈ જાઓ. જો તમે અમને ખપાતર ના કહો. અમારા પપ્પા જીવે છે હજુ. માનીએ છીએ કે મમ્મી મરી ગયા છે, પણ અમારા નામની પાછળ હજી બાપ નામનો શબ્દ પણ લાગે છે. હા હા, બાપ નામનો શબ્દ લાગે છે એટલે તો અહીંયા આવ્યા. અહીંયા ગુડણ. તમારી માં સાથે તમારા બે મરી જવાની જરૂર હતી. અહીંયા શું કામ આવ્યા? કારણ કે મારા સંતાનો છે, કોઈ અનાથ નથી. બાપ છું એનો. પપ્પા, તમે શાંત થઈ જાઓ. અમારા માટે થઈને તમે ઝઘડો ન કરો. અમે જઈએ છીએ. ચાલ ભાઈ, આપણે જો હવે વધારે અહીંયા રહીશું ને તો આ લોકોને ઝઘડો થશે. ચાલ ચાલ બેન. કોણ જાણે મારા દીકરાઓ ક્યાં સુધી આમ નોંધારા રહેશે. હું એનો બાપ બેઠો છું, મારી પાસે બધું હોવા છતાં મારા છોકરાઓ આમ રસ્તે ભટકે છે. હા, તો ભટકતા દીકરાઓને છે ને લઈ જાઓ તમારી હારે. ભટકે છે? અરે ભટકતું જીવન તો તમે અમારું કરી નાખ્યું છે. નહીં, પારકું પાપ છે ને એને આપણે શું કામ પોષીએ? મેં કહ્યું હતું ને તમને કે આ લોકોને માથે ચડાવીશું ને તો હાથ થશે. અને આ તમારા દીકરા એની તો કોઈ વાત જ ના કરે.
ક્યાં ગયા હતા? ક્યાં ગયા હતા? કેમ તારે કોઈ મતલબ? મતલબ છે ને એટલે જ પૂછું છું. બોલો. હા, હું સાગર અને ગોપી પાસે ગયો હતો. એમને બાર રૂમ અપાવવાની હતી ને એટલે. જોયું પેલી બાયડીના છોકરાને કેટલું આચે તમારું ધ્યાન રાખ્યું એટલું કોઈ દી બા હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે બંનેઓને નરકમાં જગ્યા ના મળવી જોઈએ. અરે મમ્મી, હું એને નરક મોકલી દઈશ, તમે મુંજાવમાં. બેટા, તું જેટલું વિચારે છે ને એટલું બધું સરળ નથી. હું એનો બાપ છું, એની પાછળ બેઠો છું. હા હા પાછળ બેઠા છો ને, અને આ બંને દીકરા અને દીકરીનું બહુ જ લાગતું હોય તો તમે પણ એની સાથે જતા રહો ને. હા, અરે તું મને એની સાથે જતા રહેવાનું કહે છે એની બદલે તું એક મા તરીકે વિચાર ને. તને શું વાંધો આવે છે? હા હું મા તરીકે વિચારીશ, પણ મારા દીકરા માટે, ગામના દીકરા માટે નહીં. તમે ગામમાં પાપ કર્યા એના પોટલા મારા ઘરે શું કામ લગાડો છો? હા. તમે લોકો જરા બોલવામાં ભાન રાખો. અમારા સંબંધને તમે વારે વખતે પાપ પાપ ના બોલો. ઓહો જો તો ખરા બા, તમારા દીકરા હવે અમને શીખવાડશે. જે પૂરેપૂરી સભ્યતા પોતે ભૂલી ગયા છે એ સભ્યતાનો પાઠ આપણને ભણાવવા જાય છે. હા. એટલે પપ્પા, તમે આ એનું ખેસો છો ને ત્યાંથી હવે એ દોરી કાપી નાખો અને તમે આમાં ભળી જાઓ. ક્યાં ના પાડવી હતી? અને એને ગોળી મારો. મારા દીકરા જ છે. જેમ તું મારો દીકરો છો ને એમ ઈ મારો દીકરો જ છે ને મારી દીકરી જ છે. હા હા દીકરા દીકરીનું તો એટલું લાગે છે. આ ઘરનું ધનોત પનોત કાઢી નાખજો ને એ લોકોને એક કામ કરો ને, ઘરે વળગાડીને જ ફરો. હા? મારો દીકરો મારી દીકરી, મારો દીકરો મારી દીકરી, આખા ગામને જાહેર કરી દો કે આ મારું પાપ છે. દુનિયાને બધી ખબર જ છે, દુનિયા બધું જાણે જ છે. તમે લોકો જ નથી જાણતા, કારણ કે તમારા આંખના જે નંબર છે ને એ ઊંધા છે. તમને બધું ઊંધું જ દેખાય છે. હા ઊંધા માણસનું ઊંધું દેખાય. તમે છતું કર્યું છે કઈ કે છતું દેખાય? હા. આપણે કઈ કહેવાનું નહીં. ભૂલ તમારી, પાપ તમારા, અને પછી અમારે બોલવાનું પણ નહીં. હે અરે આટલું બધું ભગવાનની દયાથી છે આપણી પાસે. અરે આપણા ઘરના એક ખૂણામાં બિચારા ચૂપચાપ પડ્યા રહે તો તમને શું વાંધો છે? જે પણ હોય જયંતિ, આપણા ઘરમાં જે પણ કઈ છે ને એ આપણા નસીબનું છે. એ આના નસીબનું છે ને આના નસીબનું છે. ઈ બે જણાનું નથી. એટલે ઈ બે તો અહીંયા આવવા જ ન જોઈએ. બસ માણસના નસીબ છે ને બા ગમે તેવા સીધા હોય, પણ એ નસીબના હિસાબે આપણે કામ કરવું પડે, મહેનત કરવી પડે, કમાવવું પડે. અને આ બધું છે ને કે ઉપરથી નથી પડ્યું. મેં રાત દિવસ મહેનત કરી છે મારા દીકરાઓ માટે, આની માટે, સાગર માટે, ગોપી માટે. આ બધા મારા સંતાનો છે. હા કેટલી મહેનત કરી છે. બાપને કેટલું લાગતું તું, રૂમ અપાવવા ગયા હતા નહીં? રૂમ અપાવી દીધી. અરે હું તો કહું છું કે એ લોકોને કોઈ લાત મારીને કાઢશે. અને બહુ એટલું લાગતું હોય લઈ આપો ને છોકરાઓને. તમારા છોકરાઓ માટે ઘર કરી દો. હા, અને એ લોકોને સારા એવા ઘરમાં રાખો. દીકરો ને દીકરી છે ને. અરે મારે એને કોઈ બીજા ઘર લઈ આપવાની જરૂર નથી, પણ તમે લોકો યાદ રાખજો, જ્યારે વખત આવશે ને ત્યારે મારા દીકરાને ને દીકરીને હું આ ઘરમાં જ લઈ આવીશ. લઈને તો આવો. હું જોઉં છું કેવી રીતે લાવો છો. તમારા દીકરા અને દીકરીને લાત મારીને ઘરની બહાર ન કાઢો ને તમારું નામ રમા નહીં. ભાઈ, શું થયું? તું ઓફિસે જઈને આવી ગયો? હા જઈને આવી ગયો. કામ મળ્યું કે નહીં? ના, ઓફિસમાં કામ નથી મળ્યું. પણ પપ્પાએ તો ઓળખાણ આપી હતી ને, તો શું થયું? દરેક જગ્યાએ પપ્પાની ઓળખાણ તો કામ ન જ લાગે ને. હા, ઓફિસમાં મને પપ્પાની ઓળખાણથી ઇન્ટરવ્યૂ માટે તો બોલાવ્યો હતો, પણ અશોક ત્યાં જઈને મળી આવ્યો અને
મારા વિરુદ્ધ પેલા બોસને અને મેડમને બધી વાત કરીને આવતો રહ્યો, એટલે એ લોકોએ મને ચોખ્ખી જ ના પાડી દીધી છે. પણ આ અશોકભાઈ છે ને આવું શું કામ કરે છે ને કઈ ખબર જ નથી પડતી, સમજતા જ નથી એક વાતમાં. શું કામ શું? આપણે લોકો એમને ગમતા જ નથી અને એટલા માટે તો એ લોકો આવું કરી રહ્યા છે. બાકી હવે તો આપણે લોકો ઘર છોડીને અહીંયા આવતા રહ્યા છીએ. એ લોકોથી બંને ભાઈ બહેન આપણે જુદા રહીએ છીએ. એમ છતાંય આપણે લોકો આપણું કરી શકીએ એવું પણ કંઈ નથી કરવા દેતા. મને લાગે છે કે આપણને શાંતિથી જીવવા નહીં દે ભાઈ. શું કામ નહીં જીવવા દે? આપણે હવે એના ઘરના રોટલા તો નથી ખાતા ને. અને આમ પણ હા, અશોકે જે કર્યું છે ને એ બહુ જ ખરાબ કર્યું છે. બેન, સાચું કહું ને તો આ બાબતમાં વાંક આપણા નસીબનો જ છે. આપણો જન્મ થયો ત્યારે આપણા મમ્મી આપણને છોડીને જતા રહ્યા અને ત્યાર પછી પપ્પાએ આપણને ખૂબ પ્રેમ આપ્યો છે, પણ નવા આવેલા મમ્મીએ ક્યારેય પણ આપણને આપણી મા હોવા જેવું કઈ લાગવા જ નથી દીધું. હંમેશા ભરાયા, લાચાર, ગરીબડાની જેમ જ આપણે મોટા થયા છીએ. હજી એવું લાગે છે કે આપણી જિંદગી આવી જ બની રહી છે બે. હા ભાઈ, પહેલી કહેવત છે ને કે જેને માં ન હોય ને એને ચારેય ખૂણે રખડવું પડે છે, એવી જ હાલત છે આપણી. અને પારકીમાં ક્યારેય માં નથી બની શકતી. કઈ નહીં, છોડે બધી વાત, તું ઉદાસ ન થા. આપણે બીજે કઈ વાત કરશું, જોબ મળી જશે. હા ને? જો બેન, હા, મમ્મીનું તો દુઃખ છે જ, ઉપરથી મને તો પપ્પાની ચિંતા થઈ રહી છે. પપ્પા બિચારા એ ઘરમાં હજુ પણ એ લોકોની સાથે રહે છે. પપ્પાની કોઈ પણ વાત આ અશોક નથી માનતો અને આપણા નવા આવેલા મમ્મી પણ. મને તો પપ્પાની બહુ ચિંતા થઈ રહી છે. ભાઈ, તું ચિંતા ન કર, તું ફ્રેશ થઈ જા. હા ને? અશોક, હા, તું આ કોકના હાથમાંથી કોળિયા શું કામ છીનવે છે? એક વાર નહીં 1000 વાર ચીડવીશ. તમારથી જે થાય એ કરી લેજો. કોની વાત કરો છો? બા, કોની વાત કરતા હશું અમે? તમારે સમજી જવાનું હોય, જ્યારે તમારો દીકરો આટલો ઉગ્ર થઈને મારા દીકરાને કંઈક કહેતો હોય તો વાત કોની હશે? સમજ્યા કે નહીં? એક તો તમે ગોપી અને સાગરને ઘરની બહાર કાઢી મૂક્યા. ચાલો, એ ત્યાં સુધી તો બધું ઠીક હતું. હવે એ લોકો અલગ રહે છે ને શાંતિથી રહે છે, તો એના જીવનમાં શું કામે દખલ અંદાજી કરો છો? પણ જલ્દી થયું છે શું એ તો કે. અરે બા, હું તમને શું વાત કરું, આ પેલો સાગર બિચારો જ્યાં નોકરી માંગવા જાય ને ત્યાં તમારો આ નાલાયક દીકરો પહોંચી જાય છે અને એને નો કરવાની ઊંધી વાતો કરીને સાગરને નોકરી નથી મળવા દેતો. હા, તો ભલે ને નહીં મળે, શું ફરક પડે? જે થઈ રહ્યું છે ને બરાબર જ થઈ રહ્યું છે, સમજી ગયા? બરાબર થાય છે આ બધું, હું બધું સમજુ છું. હા, અરે કઈ પ્રકારની માણસ છો તું? અરે માણસાઈ જેવું કઈ છે કે નહીં તારામાં? ના 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 ના, બધી માણસાઈ મારામાંથી મરી પરવારી છે. શું છે ને કે મારા વરે મારી સાથે એટલું સારું કર્યું ને કે મારામાં માણસાઈનો છાંટો રહ્યો જ નથી. મારા વરે મને કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી, મારાથી કઈ ખોટું નથી કર્યું, એટલે હું તો તમારી સાથે કઈ ખોટું થવા જ નહીં દઉં ને. પણ તમારા દીકરા સાગર અને ગોપી સાથે તો ક્યારેય સારું નહીં થાય. અરે તું તારા સ્વાભિમાનના કારણે આજ સુધી મારી સાથે ઝઘડો કરતી આવી છો. અરે તને તારા સ્વાભિમાનની એટલી બધી પડી હોય તો આ તારા કપાતરને લઈને જતી રહે ને તારા પિયર અહીંયા શું કામ રહેશો? અચ્છા, મારો કપાતર અને પેલી બે પાપની પોટલીઓ એ તમારા સંતાન. વાહ વાહ વાહ, સરસ. હા બા, લાગે છે કે તમારા દીકરાને ત્યાં આગળ પ્રેમ વધારે છે અને મારો દીકરો એમને ખટકે છે.
એ તો ખબર જ હતી. મને કોઈ ખટકતું નથી. મને બસ આ ઘરની અંદર તકલીફ એક જ વાતની છે કે તું વારો તારો કરે છે. તું મારા સંતાનને તારા સંતાન નથી માનતી. શું કામ માનું? હું શું કામ માનું તમારા સંતાનને મારા સંતાન? હા, તમારી ભૂલનો ભોગ અમે લોકો શું કામ બનીએ? હા વાહ, તમે ભૂલ કરી અને ભોગવવાની અમે માં દીકરાએ. પણ હું એમ કહું છું, શું કામ પણ તમે લોકો ઝઘડો છો ને શું છે આ બધું? શાંતિ નથી રખાતી કોઈનાથી. એક તું છે કે ઓલા બે છોકરાઓને તું સ્વીકારવા તૈયાર નથી, અને એક તું છે કે તું આને છોકરો માનતો નથી અને એની સાથે હેરાનગતિ કરે છે. અરે બા, હું આને છે ને દીકરો માનું જ છું અને સાગરને દીકરો માનું છું. જો આને હું દીકરો ન માનતો હોત ને તો મારામાં એટલી સત્તા છે, મારા હાથમાં લગામ છે. અરે હું રાત બુઢા બધી મારી પ્રોપર્ટી સુરતની ને ગામડાની બધી સાગરના ને ગોપીના નામે લખી દઉં, અને આ મા દીકરો છે ને કટોરો લઈને રસ્તા ઉપર ભીખ માંગતા હોય. અરે તો હું ભૂલી જાઉં કે તું મારો બાપ છે. હું બોલ્યો ગફાતર તુકારો કરે છે મને. મારા દીકરા પર હાથ ઉપાડ્યો, આનું પરિણામ સારું નહીં આવે. અરે આ તારો દીકરો મને તું કહીને બોલાવે છે, તને દેખાતું નથી? અચ્છા, તમે મારા દીકરાને ધમકી આપો છો એ તમને દેખાતું નથી? ચાલ બેટા. જયંતિ, ઝઘડો ગમે તે હતો પણ એના પર હાથ નહોતો ઉપાડવો જોઈએ. પણ બા તમે સમજો, મને તુકારો કરે છે કે તું મારો બાપ છો, હું ભૂલી જાય. મારાથી કેમ સહન થાય બા? હું કેટલું સહન કરું. આ પેલા નાલાયક ના લીધે તમે મારા દીકરા પર હાથ ઉપાડ્યો. હા, એ હરામખોરોના લીધે. અને તમે બાપ છો કે દુશ્મન? તારે જે ગણવું હોય ને એ ગણી લેજે. ગણવા માટે તો અમે લોકો નવરાજ બેઠા છે ને. અમને ખબર છે કે તમે તમારી નાલાયકી કરશો જ. તમને તો તમારા એ પેલી હરામની ઓલાદો બહુ વાલી છે ને. મોઢું સંભાળીને બોલજે. અચ્છા, હું મોઢું સંભાળીને બોલું ને તમે સંભાળ્યા વગર કામ કર્યા એનું કઈ નહીં. તમે બહાર લફડું કર્યું, સંતાનો પેદા કરી, એ બધું મારે ચલાવવાનું ને એ પણ બધું મારી જાણ બહાર નહીં. હવે તો બોલવા માટે તમારી પાસે શબ્દો જ નહીં હોય ને. અને બોલો પણ કયા મોઢે? હું એકની એક ચર્ચા અવારનવાર તારી સાથે કરવા નથી માંગતો. તારી સાથે વાત કરવી અને દિવાલમાં માથા પછાડવા બધું એક સરખું જ લાગે છે મને. હા હા, એક સરખું જ લાગે ને, કારણ કે સત્ય કોઈ માણસને પચતું નથી. એમ તમને નહીં પચે. હા, મારી સાથે વાત કરવી દિવાલમાં માથા પછાડવા બરાબર લાગે છે, પણ તમારી સાથે વાત કરવી ને એ તો જિંદગી બરબાદ કરવા બરાબર લાગે છે. તો શું કામ પણ એકના એક વિષયને પકડીને તું મગજમારી કર્યા કરે છે? અચ્છા, મારી મગજમારી દેખાય છે, પણ તમે પેલી તમારી પારકી ઓલાદો માટે મારા દીકરાને મારો છો એ તમને નથી દેખાતું? તારો દીકરો જેમ ફાવે એમ વ્યવહાર બારું મારી સાથે વર્તન કરે તો શું મારે ચલાવી લેવાનું? હા તો કરે જ ને. બાપે એવા ગુલ ખીલાવ્યા હોય તો દીકરો એવું વર્તન કરે. અરે પણ દીકરામાં એટલો બધો વોટ અને પાવર હોય તો શું કામે બાપના આશરે રહેવું જોઈએ? નીકળી જવાય ને. હાથ પગ ખુલ્લા છે, હવે તો પાંખો પણ આવી ગઈ છે. પાંખો આવે ને તો આ ઘર ઉપર એનો અધિકાર છે. એટલે મારો દીકરો અને હું આ ઘર છોડીને કશે નહીં જઈએ. તમે ઈચ્છો છો, પેલી તમારી દીકરીને દીકરો પણ ઈચ્છતા હશે કે અમે આ ઘરમાંથી જઈએ, પણ એમ કઈ અમે અમારો હક નહીં જવા દઈએ. આ તો બાપની પાસે અધિકાર જોતો હોય ને તો પોતાને પહેલા દીકરો બનતા શીખવું પડે. અચ્છા, મારા દીકરાને દીકરો બનતા ના આવડ્યું તો તમને કયું તમારું બાપ પણ બતાવતા આવડ્યું ને બાપ બનતા આવડ્યું? મારા દીકરા વિશે બોલો છો. એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજો. આજે તો મારા દીકરા પર હાથ ઉપાડ્યો, પણ આજ પછી જો બીજી વાર આવું થયું ને તો હું ભૂલી જઈશ કે તમે મારા વર છો. તો તું જા, તારું કામ કર. તારી સાથે વાત કરવી ને પથ્થર ઉપર પાણી રેડવું. જા. મારી સાથે બધી જ વાત તમને પથ્થર પર પાણી બરાબર લાગતી હોય ને તો એક કામ કરો ને, આ બધી મિલકત તમારા નામે કરી દો ને નીકળી જાઓ પેલા તમારા બે અનાથને લઈને. હું કોઈની સાથે અન્યાય કરવા માંગતો નથી. નથી હું અશોક સાથે અન્યાય કરવા માંગતો, કે નથી સાગર સાથે, કે નથી ગોપી સાથે. બધાને એક જ સરખો ન્યાય મળશે. એક સરખો ન્યાય? વાહ, ન્યાયાધીશ બેઠા છે. મારા દીકરાને તો બહુ ન્યાય આપીને બેઠા. 100 વાતની એક વાત કાન ખોલીને સાંભળી લેજો. મારા દીકરા સાથે અન્યાય થયો ને તો હું તમને નહીં છોડું.
એ મમ્મી આમ કેમ મોઢું લટકાવીને બેઠા છો? કઈ નહીં, એમ જ. નહીં, કંઈક તો છે જ. મારા પપ્પાએ કાંઈ કીધું? ના, મને તારા પપ્પાએ કંઈ નથી કીધું. તો પછી થયું છે શું? અરે બોલ ને, શું થયું છે? આ છોકરો ક્યારનો પૂછે છે તને કઈ. બા, તમારે તમારા દીકરાને સમજાવવું હોય ને તો સમજાવી દો. પેલા પારકા છોકરા માટે એ મારા દીકરા પર હાથ ઉપાડે છે, જેમ તેમ બોલે છે. આનું કંઈક તો રસ્તો કાઢવો જ પડશે. બા, આનું કંઈક સોલ્યુશન લાવો તમે. અરે પણ હું શું કરી શકું? લો, તમારો દીકરો છે, તમે એની માં છો. જે હું ન કહી શકું એ તો તમે કહી શકો ને. તો તમે સમજાવો ને તમારા દીકરાને કે એ જે કરી રહ્યા છે એ ખોટું છે. હવે તો હું પણ મૂંઝાણી છું કે મારે શું કરવું. બા, તમે અત્યાર સુધી અમારા પક્ષમાં હતા અને દિવસે દિવસે જેમ વાત આગળ વધતી જાય છે એમ તમે મૂંઝાતા જાઓ છો. કેમ? તમારા દીકરાને કહેવાનું આવે છે એટલે. આ મારા મમ્મી રહ્યા, હું એનો દીકરો છું, તો મને નથી કહી દેતા? મારે કાંઈક ભૂલ આવે તો એમ તમારે કહી દેવાય. બા, તમે જ કહી શકશો, કારણ કે મારા અને મારા દીકરાના હાથની તો આ વાત રહી જ નથી. હા, એ વાત તારી સાચી, પણ હું આ બાજુ વિચારું છું કે જેમ આ જુવાન થઈ ગયો છે એમ એના છોકરાએ મોટા થવા માંડ્યા છે, તો એને એની ચિંતા હોય કે નહીં? અહીંયા તો આપણે 2 જણા છીએ કે આના હાથવી લઈએ, ઓલા 2 એકલા છે. જયંતિ કેમ કરતો હશે એના માટે? અરે વાહ બા, તમે એ બેનું વિચારો છો અને આ સગી ઓલાદનું વિચારતા નથી. કેમ આમ કરો છો બા? તમે સમજો, તમારા દીકરાને સમજાવો. એ લોકોને જે કરવું એ કરે. અરે જ્યાં જઈને પડવું એ પડે. જો તમે નહીં કહો ને બા, તો શું થશે? વિચાર કરો, આ ઘરના ભાગલા પડી જશે. તમારા દીકરાના કાન ભંભેની એટલી કરશે ને કે તમે વિચાર્યું નહીં હોય. અરે એક દિવસ એવો આવશે બા કે તમને ઘરમાંથી ધક્કા મારીને બહાર કાઢશે. હા સારું, ચાલો હું જયંતિ સાથે વાત કરીશ. બેટા, આપણું કામ તો થઈ ગયું, કારણ કે તારો બાપ આપણી વાત માને કે ના માને, પણ આ બાની વાત તો માનશે જ. મને લાગે છે ત્યાં સુધી આપણે બાના મગજમાં એટલું તેલ રેડી દીધું છે ને કે બા છેલ્લે કઈ નહીં તો એમ તો કહેશે જ કે આ બધું અશોકનું છે. તારા અનાથ બાળકોને જ્યાં નાખવો હોય ને ત્યાં નાખ. સાચી વાત છે. જો બેટા, 100 વાતની એક વાત, આ પ્રોપર્ટી તારી છે ને તારા સિવાય આમાં કોઈ પણ ભાગ પડાવશે ને એ તારી આ માને તો જરાય નહીં ચાલે. સમજી ગયો? હવે ઘરમાં છીએ. મમ્મી, એક વાત કહું? બોલ. બોલી કહેવત સાચી છે હો. કઈ? માતે માં બીજા વગડાના વાત. હા બેટા, હા, હું તારી માં છું ને તું મારો સગો દીકરો છે, એટલે મારે તારા ભવિષ્યનો તો વિચાર કરવો પડશે ને. હા. હવે ઘરમાં બધા છે એટલે અત્યારે છે ને ચૂપ જ રહેવામાં મજા છે. બેટા જયંતિ, હા હા બા. હા, જયંતિ એટલી બધી ચિંતા કરે છે કે ક્યારેક તને ઊંઘ આવી જાય છે એ તને ખબર નથી રહેતી. આખી રાત જાગ્યા કરે છે તું. શું કરવું બા, આ પરિસ્થિતિ જેવી સર્જાણી છે તો. પણ બેટા એક વાત કહું, જ્યારે ઘરની પરિસ્થિતિ બગડવા માંડે ને ત્યારે ઘરના મોભીએ મોઢું નીચું કરીને નહીં પણ મોઢું ઊંચું કરીને નિર્ણય લેવો જોઈએ. અરે બા, તમે શું કહેવા માંગો છો એ મને કઈ સમજાય એવું બોલો ને. બેટા, તે હાથે કરીને કુહાડો પગ પર માર્યો છે. આ કુવાડો પગ ઉપર મારવો પડે એમ જ હતો બા. આ મારી પત્ની વિશે તમે બધી જ વાત નહોતી કરી, ત્યારે એ પણ કેટલી મજબૂર હતી, એના બાપુ પણ મજબૂર હતા. અરે તો એમની પણ કઈ ફરજ હતી ને, અને મારી પણ કઈ ફરજ હતી કે એમને સુખી રાખવા, એમનું ધ્યાન રાખવું, એને સુખ દુઃખમાં મારે સાથ આપવો. હા બેટા, ચાલ માન્યું કે તું મજબૂર હતો, તારે એની સાથે લગ્ન કરવા જ પડ્યા, પણ તારે મને તો કંઈક વાત કરવી હતી, બસ કંઈ પણ પૂછ્યા વગર તે આવું પગલું ભર્યું. બા, આ સમય અને સંજોગો જેવા ઊભા થયા હતા ને કે હું એક વચન ખાતર આ બધું કરવા મજબૂર થઈ ગયો. અને એ સમયે જો કોઈ પણ વ્યક્તિ હોય ને તો જે મેં કર્યું ને એ જ કરે. પણ અત્યારે મને દુઃખ એ વાતનું છે કે મેં જે કાંઈ પણ કર્યું ને
એને લોકો ઊંધું સમજે છે. અરે મને સમજવા વાળું મારા ઘરમાં પણ કોઈ નથી. ના બેટા, હું તો તને સમજુ છું, પણ આ રમાને કોણ સમજાવે? અશોકને કોણ સમજાવે? મને ખબર છે બા, એ લોકો છે ને આ બધું જે દ્રષ્ટિથી જુએ છે અને જે મગજથી વિચારે છે ને એટલે એને આ બધું ઊંધું દેખાય છે. બાકી એક વખત જો આ પરિસ્થિતિને સમજે ને તો એને બધું આપોઆપ સમજાઈ જાય એમ જ છે. અરે હું કાંઈ ગાંડો થોડો હતો, નાદાનીમાં મેં થોડું આ પગલું ભર્યું છે. અરે પરિસ્થિતિ એવી હશે તો જ મેં આ કાર્ય કર્યું હોય ને. ચાલ, હવે તું જીવ નહીં બાળ. જે થશે એ સારા માટે જ થશે. હું છું ને તારી સાથે. ઠીક છે બા, જે થાય એ જોયું જાય. તમને સાચું કહું ને બા, હું છે ને આ મગજમારીથી એટલો કંટાળી ગયો છું ને કે જો હવે આનું તાત્કાલિક કોઈ નિરાકરણ નહીં આવે ને તો હું છે ને આ બધું છોડીને એક બારોબાર જતો રહેવાનો છું. ના જયંતિ, રમા અને અશોક તને સમજે કે ના સમજે, તારી વાત સાંભળે કે ન સાંભળે, પણ હું છું તારી સાથે. એવું કોઈ પગલું નહીં ભરતો જેનાથી મને દુઃખ થાય. ભાઈ ચાલ, તારી ચા બની ગઈ છે. ભાઈ ચાલ. તું રડે છે? હે નાના બેન, આ તો બસ આ અમસ્તા જ. ખોટું ના બોલ. તું તારી બેન પાસે ખોટું બોલીશ? શું થયું કે મને? કંઈ નહીં બેન, જરા મમ્મીની યાદ આવી ગઈ. મમ્મી જો અત્યારે અહીંયા હોત ને તો આપણને આવી હાલતમાં ક્યારેય એકલા ન છોડ્યા હોત. હા ભાઈ, મને પણ ખબર છે, મને પણ મમ્મીની યાદ આવે છે, પણ હું હિંમત રાખીને રહું છું. તારા આમ રડવાથી મમ્મી પાછા આવી જશે નહીં ને? પાછા નહીં આવે, હા એ વાતને લઈને તો મને રડવું આવી રહ્યું છે. મામા મામા બેસો. આવો, બેસો. કેમ છે? બસ મજામાં. કેમ નિરાશ હોય એવું લાગે છે? કાંઈ નહીં, આ તો બંને ભાઈ બહેન એકલા હતા ને એટલે મમ્મીની વાતોને યાદ કરતા હતા કે મામા આજે જો મારા મમ્મી હોત ને તો અમે બંને ભાઈ બહેન બહુ સુખી હોત. આ રીતે આમ રઝળવું ના પડે તમારે લોકોએ. મામા એક વાતનો જવાબ આપશો? હા ભગવાન આપણને ગમતી વસ્તુ શું કામને આપણી પાસેથી છીનવી લેતો હશે? એવું નથી ભાણા, ભગવાન જે પણ કંઈ કરે ને એ સારા માટે જ કરે છે. તારા દૂરનો મામો છું, પણ હું તને કંઈ આપી તો ન શકું, પણ તને એક હિંમત આપી શકું કે તું ધૈર્ય રાખ, શાંતિ રાખ. બધું જ ઘરમાં પૈસે ટકે બધું સારું થઈ જશે. તું ચિંતા ન કર. મને નથી લાગતું કે કંઈ પણ હવે ઠીક થઈ શકે, કારણ કે અમારા લોકોની પાસે અમારું કહેવા લાયક હવે કોઈ જ નથી. અમે બંને ભાઈ બહેન સાવ એકલા છીએ. ઉપરથી નોકરી પણ નથી મળી રહી. જો બહુ તકલીફ પડે છે અમને. અમે જઈએ તો જઈએ કોની પાસે? કોને જઈને અમારા દુખડા કહીએ? તારી વાત સાચી છે ભાણા, પણ મારી પાસે એવું કંઈ નથી કે હું તને મારે ત્યાં નોકરી રાખી લઉં. હું ખુદ મજૂરીએ જ જાઉં છું. નાની મોટી નોકરી ગોતી લે, એ બધું થઈ જશે. ધીમે ધીમે આવક ચાલુ થશે એટલે તારું અને બેનનું ભરપોષણ પણ થઈ જશે. હા મામા, તમે ચિંતા ના કરો. બસ તમે આમને આમ આવતા રહેજો અમારા ઘરે. ના ના, હું તારે આવતો રહેશે. આ થોડું બાજુનું કામ હતું ને મારે, એટલે તમારે ઘરે હું આટો મારતો જાઉં. મામા તમે આવો છો ને તો કોણ જાણે કેમ પણ મનને સારું લાગે છે. અમારા એકાંત જીવનની અંદર તમે ન જાણે શું બનીને આવી રહ્યા છો. આ દર વખતે તમે જે આશ્વાસન રૂપી શબ્દો કહો છો ને એ હકીકતમાં અમારી અંદર હિંમત પૂરી જાય છે. કાંઈ વાંધો નહીં પણ તું થોડી શાંતિ રાખજે અને હું નીકળું છું. સારું મામા, જય માતાજી. જય માતાજી. સાચવીને રહેજો. હા મામા. ભાઈ, હા મામાના ઘરમાં પણ એટલી તકલીફ છે, નહીંતર મામા તો આપણી જરૂર મદદ કરે. સારું છે કે હા મામા ઘણી વખત આવતા રહે છે. હા
બિચારાનું મને પણ ઘણું પેટમાં બળે છે. પણ શું કરીએ, આપણાથી આપણું પૂરું નથી પડતું અને એ પણ આપણને મદદ કરવા માગે છે, તો એમનાથી એના ઘરનું પણ નથી પૂરું પડતું. એ જ ને. સારું ચલ, તારા માટે મેં ચા બનાવી છે, પી લે, ઠંડી થઈ જશે. ઓહ ભિખારીઓ, તમે અમારા ઘરમાં શું કરો છો? અને એ પણ અમારી ગેરહાજરીમાં? હિંમત કેવી રીતે થઈ મારા ઘરમાં આવવાની? ચાલો નીકળો. અહીં અંદર આવ્યા તો કોની રજા લીધી હતી? નીકળો હાલો. જુઓ, અમે લોકો અમારા પપ્પાને મળવા આવ્યા છીએ. હા, પપ્પાને મળીને જતા રહીશું અહીંયાથી. હા, પપ્પા આવે ને પછી અમે જતા રહીશું. હે, શું માંડ્યું છે તમે લોકોએ ક્યારનું પપ્પા પપ્પા પપ્પા? તમારા બંનેના મોઢે છે ને આ પપ્પા નામ શોભતું જ નથી. અને મહેરબાની કરીને અત્યારે તો રિક્વેસ્ટ કરું છું, એવું ના થાય કે મારે કંઈક ઊંધા પગલા ભરીને તમને મારી ઘરની બહાર કાઢવા પડે. નીકળો. પણ પપ્પા આવી જ રહ્યા છે, સોસાયટીના નાકે જ પહોંચ્યા છે. તને મને ના પડી ને કે પપ્પા પપ્પા બોલવાનું બંધ કર. મમ્મી આ બાજુ આવો. એ તારે સમજવાનું છે કે નહીં? અશોકભાઈ, જુઓ, પપ્પા આવે એટલે મળીને નીકળી જઈશું. આમ તો નહીં એટલે. અશોકભાઈ, તમારી હિંમત કેવી રીતના થઈ? પપ્પા ઉપર હાથ ઉપાડતા? તારી હિંમત કેવી રીતે થઈ મારા છોકરા પર હાથ ઉપાડતો? હા, જુઓ, તમે એક તો મારા ઘરમાં ઊભા છો અને મારા છોકરાને લાફો મારો છો. તમે બંને ખબર નહીં તારી માએ કેવા કાળા કામ કર્યા હશે અને તમને લોકોને જન્મ આપ્યો. અરે પણ મારા મમ્મીને શું કામ વચ્ચે લાવો છો? તારી માના લીધે તો મારા સંસારમાં આગ લાગી છે, એટલે તારી માં તો વચ્ચે આવશે જ. એ તો મરતા મરી ગઈ છે, પણ તમારા જેવી બે કજાતોને અમારા માથે મણતી ગઈ છે. હવે હું છે ને તમારા બેનું મોઢું જોવા નથી માંગતી. નીકળો છો ઘરમાંથી? નહીં, મારા પપ્પા નહીં આવે ને ત્યાં સુધી નહીં નીકળી. નીકળશો કેમ નહીં? અમે કાઢીને રહીશું. અરે, છોડો અમને. ચાલ હવે છોડો. તારા માટે અલગથી મુહૂર્ત કઢાવું. ચાલ ચાલ. નાલાયકો અમારી ગેરહાજરીમાં અમારા જ ઘરમાં આવીને પડે છે. મમ્મી હવે છે ને અહીં આપણે ઓલો કૂતરો બાંધવી પેલા ઉપર, અજાણ્યું આવે ને કવડી થાય. બેટા, આ કૂતરાને પણ છે ને કરડે એમાંની જાત છે. પણ આ લોકો ઘરમાં તો ના જવા જોઈએ બેટા, નહીતર આ મિલકત અને તારા બાપ ઉપર એમનો હક જમાવશે. મમ્મી એ તો થવું જોઈએ, આ બધું મારું છે. આજે તમે લોકોએ છે ને આ મર્યાદાની બધી હદ વટાવી દીધી છે. કેમ? હા, મર્યાદા નામનો શબ્દ અમને જ લાગે છે, તમને નથી લાગતો? રમા, અત્યાર સુધી તો શબ્દોથી વાત થતી હતી, હવે તો હાથ ઉપાડવાની વાત કરે છે. આ બા આજ તો ખાલી લાફો જ માર્યો છે, પણ જો એ હરામીઓ આ ઘરમાં પગ મૂકશે ને તો હું એને જીવવા નહીં દઉં. હું બોલ્યો કપાતર? એલા જયંતી, તારા ભાઈ ભારો વિશે તને આવું બોલતા શરમ નથી આવતી? અચ્છા, તમને મારા દીકરા પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પપ્પા તમે આ બહુ ખોટું કર્યું છે. એક પારકાના લીધે પોતાના પર હાથ ઉપાડતા તમને કઈ થતું નથી. આનું પરિણામ સારું નહીં આવે. તું પણ મારા માટે પારકો નથી ને એ લોકો પણ મારા માટે પારકા નથી. અને તને કહી દઉં છું, હવે પછી જો આવું વર્તન કર્યું છે ને તો એ લોકો તો મારા સંતાન રહેશે જ, પણ હું ભૂલી જઈશ કે તું મારો દીકરો છો. એ તો તમે પહેલેથી ભૂલી ગયા છો. આજે કહેવાની જરૂર નથી. બાપ તરીકેની કોઈ ફરજ તમે નથી નિભાવી, અને જે નિભાવવાની હતી ને એ તમે ત્યાં પેલા બે તમારા પાપની ઉપર નિભાવી છે. બધું જ કર્યું છે મેં, બધું જ, પણ તમે લોકો બધું ભૂલી ગયા છો. આ બધું અત્યાર સુધી એમને એમ થઈ ગયું છે. આ લોકોને ભણાવ્યા, ગણાવ્યા, આટલા મોટા કર્યા, બધું ક્યાંથી થઈ ગયું? તો એમાં શું થઈ ગયું? બાપની ફરજ છે, ઈ ફરજો કઈ ગણાવવાની જરૂર નથી. આ તો બા, હું એનો પણ બાપ છું ને ત્યાં પણ હું મારી ફરજ જ બજાવું છું. હા, વધારાનો બાપ ને વધારાના સંતાનો. જ્યાં જવાબદારી નિભાવવાની હતી ત્યાં તો નિભાવાય નહીં.
અને તારે જો ફરજ જ બજાવવી હોય ને અને નિભાવવી હોય ને તો એને અલગ જ રાખજે. આ ઘરમાં તો લાવતો જ નહીં. તમે લોકો છે ને મારી મનોવૃત્તિને હલકી સમજો છો. તમે એમ સમજો છો કે હું તમને લોકોને હાનિ પહોંચાડવા માંગુ છું. અરે જ્યારે મારા વિચારો તો ચોખ્ખા છે. હું તો પરિવારને એકત્ર કરવા માંગુ છું. હા, એ તમારો ઊભો કરેલો પરિવાર છે. અમારો પરિવાર તો આ જ છે. અને તમારા ઊભા કરેલા પરિવારને અમારા પરિવારમાં જોડવાની વાત કરશો નહીં. એ પરિવાર મારો છે ને આ પરિવાર પણ મારો જ છે. અને હું મારા પરિવારને એકત્ર કરીને જ રહીશ. ગમે એમ થઈ જાય, હું મારા દીકરાને ને દીકરીને આ ઘરમાં લાવીને જ રહીશ. અહીંયા આ ઘરમાં તો ઈ લોકો આવશે જ નહીં. તારાથી થાય તે કરી લે. અને આવે કેવી રીતે એ પણ તો અમે જોઈએ. આજે તો ખાલી છે ને મારો અને મારા દીકરાનો હાથ જ ચાલ્યો છે. ક્યારેક એવું ન થાય કે તમારા પાપને ઢાંકવા માટે અમારે એ લોકોના ગળા જ દબાવવા પડે. જો રમા, મારો જે દીકરો છે ને સાગર અને ગોપી, એમને પણ ભગવાને હાથ દીધા જ છે. પણ એ છે ને એના બાપની મર્યાદાના લીધે આ તમારા બધા ભવાડા સહન કરે છે. બાકી હું એક વખત કહું ને બેટા જવાબ આપી દેજે તો એમનો પણ હાથ ઉપડી શકે એમ છે. અચ્છા, એ તો જોઈ લીધું મર્યાદા કેટલી રાખીએ. આ તમારી દીકરી, જેને તમે દીકરી કહો છો ને, એને મારા દીકરા ઉપર હાથ ઉપાડ્યો. હા, મર્યાદા. તમે શું મર્યાદાની વાત કરતા હતા? એ જેવી માં એવા એની સંતાન ને એવા જ એના સંસ્કારો. તમારે લોકોને જેમ માથા પછાડવા હોય ને એમ પછાડજો. એક બાપ તરીકેનો જે ન્યાય એને આપવો જોઈએ ને એ ન્યાય હું એને અપાવીને જ રહીશ. હા, હા. અપાવો તો ખરા ન્યાય. બહુ દીકરા દીકરીનું લાગે છે. રેવા જતા રહો ને એ લોકોને લઈને બીજે. અમારે તમારી કોઈ જરૂર નથી. તું આ જોબ માટે મળવા જવાનો હતો ને, ગયો તો કે નહીં? ગયો હતો પણ મને નથી લાગતું કે મેળ આવશે. આ જેટલી જગ્યાએ જાઉં છું ને એ બધી જ જગ્યાએ અશોક રોડા નાખીને બેઠો છે. એણે બધી જ કંપનીઓમાં કહી દીધું છે કે આ વ્યક્તિને ઇન્ટરવ્યુની અંદર પાસ કરવો નહીં અને આવે ને તો કાઢી મૂકવા. પણ ભાઈ મને ઈ નથી ખબર પડતી કે અશોકભાઈને બધી ખબર કેમ પડી જાય છે. નથી ખબર પડવાની, કામ જ છે એનું. એ 2 નંબરના ધંધા કરીને તો એમનું ઘર ચાલી રહ્યું છે, તો બીજું તો એ શું કરવાનું સારું? સાચી વાત છે તારી. કેમ છો બેટા? હા, તમે આવો, બેસો. પપ્પા કેમ છે તમને? શું કહું તને બેટા, જીવું છું મર્યા વાંકે. કેમ આવું બોલો છો પપ્પા? શું થયું? હવે શું કહેવું બેટા તને. તમે બંને મારા સંતાનો છો. એ અધિકાર મારે તમને આપવો છે. મારે દુનિયાને ખુલીને છાતી ઠોકીને કહેવું છે કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. બેટા, હું તમને મારા ઘરે લઈ જવા માંગુ છું, મારી નજર સામે રાખવા માંગુ છું. પણ શું કરું, મારા ઘરની અંદર મારી પત્ની અને મારી માં, મારો છોકરો, એ કોઈ પણ સંજોગોમાં તમને લોકોને સ્વીકારવા તૈયાર જ નથી. એમ કહે છે. મારે તો મને શું કહેવું મારે તમને. પપ્પા, ખબર છે અમને તમારા ઘરની પરિસ્થિતિની, માટે જુઓ, હવે જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. અમારા માથેથી અમારી માની છત્રછાયા તો છીનવાઈ ગઈ છે, પણ અમે અમારા બાપને ક્યારેય ખોવા નથી માંગતા. માટે પપ્પા પ્લીઝ હવે આ બધી ચિંતા ન કરો. આમાં તમે વધારે ગૂંચવાઈ જશો. તારી વાત તો સાચી છે બેટા, પણ તું મારી તકલીફને સમજ કે આજે હું તમારો બાપ જીવતો બેઠો છું અને આ દુનિયાના લોકો તમને કોઈનું પાપ કહે તો મારાથી કેમ સહન થાય, જ્યારે હું જાણું છું કે તમે બંને મારા સંતાનો છો. એટલે બેટા, હું ગમે એમ કરીને મારા મરતા પહેલા હું તમને તમારો અધિકાર આપવા માંગુ છું. પપ્પા મને નથી લાગતું કે એવું બની શકે, કેમ કે અશોકભાઈ એવું થવા જ નહીં દે. પપ્પા, આમ પણ આ ઝઘડાઓની ઈટ દ્વારા ચણાયેલી આ સંપત્તિ અને આ જે કંઈ પણ મળવાનું છે અમને લોકોને અમારે નથી જોઈતું. આ બધું તમે એ લોકોને સોંપી દો ને. અમારે તો બસ અમારા પપ્પા જોઈએ છે. બેટા, હું આ બધું સંપત્તિ માટે નથી કરતો. બસ હું ખાલી એટલું જ ઈચ્છું છું કે મારું પરિવાર, મારા પરિવારના લોકો તમને મારા સંતાન તરીકે સ્વીકારી લઈને
તો મારા જીવને નિરાશ થઈ જાય. નહીતર બેટા હું આજે છું ને કાલે નથી. લોકો તમને તમારી સામે કેવી કેવી આંગળી ચીંધીને તમને લોકો બોલાવશે એની મને ડર લાગે છે. પપ્પા નાનપણથી જ આ બધું સહન કરતા આવ્યા છીએ એટલે હવે તો આ બધી વાતો અમને સાંભળીએ કે ન સાંભળીએ કોઈ અસર નથી થતી. માટે અમારી ચિંતા ના કરો. તમે છે ને હા તમારું ઘર અને તમારો પરિવાર સાચવી લો. હા પપ્પા, ભાઈ સાચું જ કહે છે. સમજો, અમે આ ઘરમાં શાંતિથી જ રહીએ છીએ. તમે અહીંયા બસ 2 દિવસે ને 2 દિવસે અમને મળવા આવતા રહેજો. એમાં અમને બધું જ મળી જશે, હે ને ભાઈ? હા બેટા, હું અવારનવાર તમારી પાસે આવતો જ રહું છું, પણ તમે ભલે ગમે તેમ કહો, કોઈ પણ ભોગે, કદાચ મારે કોઈ પણ કિંમત ચૂકવવી પડે ને તો હું ચૂકવીશ. પણ એક દિવસ તમને બંને બેન ભાઈને હું મારી સાથે જ રાખીશ, મારા જ ઘરમાં રાખીશ. નહીં પપ્પા, અમારે લોકોએ હવે એ ઘરમાં પાછું ક્યારેય નથી આવવું. હા પપ્પા. કારણ કે જે ઘરમાં અમારું સ્થાન જ નથી એ ઘરમાં આવીને પણ અમે શું કરવાના છીએ. માટે પપ્પા પ્લીઝ જુઓ, આ બધી મહેનત કરવી રહેવા દો. તમારે જો અમને લોકોને કંઈ મદદ કરવી હોય ને તો નાનકડી અમથી હેલ્પ કરો. હા, અશોકને સમજાવો ને. હું નોકરી શોધવા માટે કેટલાય દિવસથી વલખા મારી રહ્યો છું. મારા હાથમાં નોકરી નથી. હું ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું તો મને રિજેક્ટ કરીને કાઢી મૂકે છે. કારણ કે અશોક ત્યાં જઈને કહી આવે છે કે મને નોકરીએ ન રાખે. બસ પપ્પા, અત્યારે તો માત્ર આ જ વસ્તુની જરૂર છે. કોઈ વાંધો નહીં બેટા, તું ચિંતા ના કર. અશોકને છે ને બગાડતા આવડે છે, કોઈ વસ્તુ સુધારતા નથી આવડતી. પણ હું છું ને, તારો બાપ હજી બેઠો છે. આટલા વર્ષો સુધી મેં મારી જિંદગીમાં કાંઈ શહેરમાં નકરું ઘાસ નથી કાપ્યું. અરે મારી પણ શાખા છે. હું તને જ્યાં કહું ને ત્યાં તું જાજે. પપ્પા, અગાઉ પણ તમે કહ્યું હતું ને, એ 2 જગ્યાએ હું જઈ ચૂક્યો છું. પણ અશોક છે ને પૈસા આપી દે છે, મેનેજરોને ફોડી નાખે છે. હવે આ પૈસાના ભૂખ્યા મેનેજરો એની જ વાત માનવાના છે ને. બેટા તું કોશિશ કરતો રહેજે, હું પણ મહેનત કરીશ. અને રહી વાત તમારા બંનેના ભરણ પોષણની ને, તો હજી હું બેઠો છું તમારો બાપ, તમે એની ચિંતા ના કરો. હા પપ્પા, અમને એની ચિંતા નથી, પણ તમે કંઈ અમારા બંનેની ચિંતા ન કરતા. હા તમે શાંતિથી એ ઘરમાં રહો. કેમ આમ બેઠા છો? હા, મોડું તો જુઓ તમારું. પેલું જાણે કેટલાય દુઃખના પહાડ તમારા પર જ પડ્યા હોય. બોલશો નહીં? કેમ આમ બેઠા છો? હે રમા, આ કોઈ માણસ ચિંતામાં બેઠું હોય અને ચિંતામાં હોય તો એની ચિંતા હળવી કરાય કે એમાં વધારો કરાય? બા, તમારા દીકરાએ ચિંતા પોતે જ હાથ ધરી છે તો પછી કહેવાનું શું એમાં? અને બા, પોતે કરેલા હોય ને એ પોતાએ જ ભોગવવા પડે. બસ હવે, તું તો બહુ એવલીનો થાતો જ નહીં. તારાથી જે ચાલતું હોય ને ઈ જ ચલાવજે, વધારાનું કાંઈ કરતો નહીં તું. કેમ? મારો દીકરો સાચું બોલ્યો તે તમને ખટક્યું બા? હા, હવે તમારા દીકરા ઊંધા ઊંધા પગલા ભરે એમાં કોઈ બીજું શું કરી શકે? હા, અને એની એ ચિંતા થાય છે ને એના બાળકોની ચિંતા થાય છે. કોની? એના બાળકોની? હા, બા, કદાચ તમે ભૂલો છો, એમનું એક જ બાળક છે અને એ છે અશોક. એ ના, સાગર અને ગોપીની ચિંતા. હો, એટલે તમારો માતૃત્વ પ્રેમ જાગી ગયો નહીં? તમને તમારા દીકરાની બહુ ચિંતા થવા માંડી હે ને બા? હા, તમને એમ લાગે છે કે તમારા કહેવાથી હું અને મારો અશોક અમે બંને બદલાઈ જઈશું. અને સાગર ને ગોપી કદાચ તમારા માટે તમારા દીકરાની સંતાન હશે, અમારા માટે તો નથી જ. એ ભલે એના આગલી પત્નીના છે છોકરાઓ, પણ એના તો છે જ ને. બાપ તો ઈ જ છે ને, તો એને ચિંતા ન હોય એની. વાહ, જોયું બેટા તારા બાને?
તારા બા ને હવે સાગર અને ગોપીની બહુ ચિંતા છે ને સાથે સાથે તારા પપ્પાની પણ તારા પપ્પાએ તો મોઢામાં મગ ઓર્યા છે ને. મગનું નામ મરી તો નહીં જ પાડે. એ ના, મને અશોકની પણ ચિંતા છે અને સાગર અને ગોપીની પણ. ત્રણેય ભાઈ બહેનો છે. વાહ, મારે કોઈ ભાઈ બહેન ના સંબંધો મારા દીકરા સાથે બનાવવા નથી. હા, મારો દીકરો મારો એકનો એક સંતાન છે. એને ભાઈ બહેન નહીં હોય ને તો પણ ચાલશે. અને તમને એની બહુ ચિંતા થતી હોય ને તો તમારે એની ભેગું જ રહેવાય. હા, તો ચિંતા મને બધાયની છે, અશોકની પણ અને સાગર અને ગોપીની પણ. કોઈની કરવાની જરૂર નથી. તમે તમારી ચિંતા કરો અને તમારા દીકરાની. મારા દીકરાની ચિંતા કરવા માટે હું બેઠી છું. સમજી ગયા ને? બસ બસ બસ. બહુ વિવાદ સાંભળી લીધો મેં, બહુ રકજક સાંભળી લીધી. અરે મારી કમાણીનું તમે મને નથી ખાવા દેતા? અરે આ ઘરનો માલિક છું. આ બધું મેં કમાઈને ઊભું કર્યું છે અને તમને લોકોને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, થોડાક દિવસોમાં સાગર અને ગોપી બંને આ ઘરમાં રહેવા આવશે. જેને પરવડે એ આ ઘરમાં રહેજો, બાકીના ઘરમાં દરવાજો ખુલ્લો જ છે. કારણ કે આ ઘર જયંતી હોરાનું છે, કોઈના બાપનું નથી. અચ્છા, તમે તમારો નિર્ણય સંભળાવી લીધો ને? તમારે તમારા દીકરા અને દીકરીને ઘરમાં લાવવા છે ને, તો રાખો એમને. અમારે નથી રહેવું. ચાલ બેટા. આ તો જતા રહેજો. જોઈએ છે બા ક્યાં જવાના. અરે મમ્મી, તમે કેમ આમ ઉદાસ બેઠા છો? ઉદાસ થવાનું છે, પણ આપણે નહીં. પેલા પપ્પાને અને પેલા હરામીઓ રહ્યા ને એને. બેટા, ઉદાસ નહીં પણ ચિંતા થાય છે હવે તો. જો તારા પપ્પાએ કીધું એ પ્રમાણે એ લોકો આ ઘરમાં આવી ગયા ને તો પછી તારો હક ગયો બેટા. પણ મમ્મી, એ અંદર આવે ત્યારે ને હું દરવાજે જ ઊભો રહીશ અને ધક્કા મારીને એ લોકોને બહાર કાઢીશ. બેટા, ધક્કા મારીને કાઢીએ ને એવી હાલત રહેશે તો ને. પણ કેમ? અરે તારા પપ્પા જિદ્દી છે અને હું એમને જાણું છું. એમની જીદ પૂરી કરવા માટે કંઈ પણ કરી શકે છે. અને એમને હમણાં આપણને જે ધમકી આપીને કહ્યું ને કે હું એ લોકોને આ ઘરમાં લાવીને જ રહીશ, એનાથી તો બેટા મને વધારે ટેન્શન થાય છે. અરે મમ્મી, તમે ટેન્શન ન લો. કદાચ મારા પપ્પા સાથે ઝઘડો કરવો પડે ને તો હું કરીશ. હા બેટા, તારા પપ્પાનો સ્વભાવ તું જાણતો નથી. અરે એ જેટલા શાંત સ્વભાવના છે ને એટલા જ ગુસ્સાવાળા છે. અને જો સાગર અને ગોપી આ ઘરમાં આવી ગયા ને બેટા, તો આ ઘરની પ્રોપર્ટીમાં 3 ભાગ પડશે. એટલે મારા દીકરાને કંઈ નહીં મળે. મને તારા ભવિષ્યની ચિંતા છે. આ તારા પપ્પાએ એના સંતાનોને હક આપવા માટે અહીંયા બોલાવે છે, પણ મારા દીકરાનો હક છીનવાય એ તો હું ન જોઈ શકું ને. મમ્મી, હું આ મિલકતમાંથી કંઈ જ નહીં આપું. બેટા, હા. તું નહીં આપે, હું આપવા નહીં દઉં. તને એમ લાગે છે કે હું આપવા દઈશ? આ તારા પપ્પાને એમ છે કે અત્યાર સુધી હું કંઈ બોલી નહીં, એમ કાયમ નહીં બોલું. પણ નહીં, હવે તો આ પાર કે પેલે પાર આવા દે એમના છોકરાઓને. જો આવશે ને તો આ ઘરમાં રહેવાને લાયક તો નહીં જ રાખીએ આપણે. હા, બાકી મારો મગજ તમને ખબર છે ને, મને તો એમ થાય છે કે આ સાગરને જાનથી મારી નાખું. બેટા, એવું કરવાની જરૂર નથી. આપણે માં દીકરો એવું ચક્રવ્યૂહ રચીશું ને કે ભાઈ બેન આ ઘરમાંથી બહાર નીકળી જશે અને આપણને કંઈ કહેશે પણ નહીં કોઈ ઘરમાં. હા મમ્મી, એ વાત પણ સાચી. તો જમવાનું બની ગયું છે? હા બેટા. તો બહુ ભૂખ લાગી છે.
અહીંયા બેસ 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 બેટા. તમે આ બંને ભિખારીઓને આપણા ઘરે શું કામ લાવ્યા? તમને ના પાડી હતી ને કે આ લોકોને લઈને અમારા ઘરમાં નહીં આવવાનું, તો શું કામ લાવ્યો? રમા, બેટા રમા, થોડીક શાંતિ રાખ ને, બધું ઠીક થઈ જશે. અરે શું શાંતિ રાખો બા? અને આ તમારો દીકરો છે ને ત્યાં સુધી કઈ ઠીક નથી થવાનું. નીકળો નીકળો ને મારા ઘરમાંથી. પપ્પા, મેં કહ્યું હતું ને તમને કે તમે અમને આ રીતે તમારા ઘરમાં નહીં લઈ જાઓ. અમે અને ભાઈ બહેન અમારી દુનિયામાં સુખી છીએ. અમને પાછા જવા દો. હા પપ્પા, ભાઈ સાચું જ કહે છે, અમને જવા દો. હા, પહેલા જ સમજી જવાનું હતું. તમારા લોકોએ મારા ઘરે આવવાનું જ નહોતું. બાપને ત્યાંથી ચડાવો છો કે અમને ત્યાં લઈ જાઓ ને અહીંયા આવીને નાટક કરો છો બંને ભાઈ બહેન. ચાલ ઊભી થા. રમા, બેસ થઈ જા ચૂપચાપ. તને કીધું ને કે આ બેન ભાઈ ક્યાંય નહીં જાય. આ બંને મારા છોકરાઓ છે, એ હવેથી આ ઘરમાં જ રહેશે. તમારા આ પાપની પોટલીને છે ને છોકરાનું નામ નહીં આપો, સમજી ગયા? અને તમે આ પારકાઓ માટે મારો હાથ પકડ્યો, મને પાછી બેસાડી. હા, બંનેને તો હું છોડીશ નહીં. નીકળો નીકળો ને મારા ઘરમાંથી. શું કરી લઈશ તું? તને કીધું ને કે આ બંને આ ઘરમાં જ રહેશે. તું તો બોલતો જ નહીં. તમે મારો હાથ પકડ્યો છે ને, આનું પરિણામ બહુ જ ખોટું આવશે અને આ તમારે ભોગવવું પડશે. જે પરિણામ આવે ને પરિણામ ભોગવવા માટે હું તૈયાર જ બેઠો છું. જોયું બા? તમે કહો છો ને ચૂપ રે, શાંત રે. હા હા, શાંત રહેવાનું જોઈ લીધું. હા હા, અને અને બંનેના ડાચા ઉઠાવીને મારા ઘરમાં લઈ આવ્યા. મને આ બંને જણ જોઈતા નથી. લઈને નીકળો. મોઢું સંભાળીને બોલજે રમા. મેં તને કીધું ને આ કોઈ પારકા નથી મારા માટે. મારું જ લોહી છે, મારા સંતાનો છે. હા, તો તમારા લોહી માટે તમારે જે કરવું હોય એ કરો. મારા ઘરમાં શું કામ લઈને આવ્યા છો? તમે લોકો શાંત થઈ જાઓ. પપ્પા, અમારા ભાઈ બહેનના કારણે થઈને તમે શું કામ ને ઘરમાં ઝઘડો ઊભો કરો છો? અમને બંનેને જવા દો ને. જો બેટા, મેં તમને આજ સુધી મારાથી અળગા રાખ્યા છે. હું નથી ઈચ્છતો કે હવે તમે મારાથી અળગા રહો. અને તું એવું શું કામ વિચારે છે કે આ ઘર તારું નથી? બેટા, આ ઘર તારું જ છે. પપ્પા, અમે તમારાથી અલગ રહેતા હોઈએ અને તમે લોકો જો સુખેથી રહેતા હોય તો અમને કોઈ જ વાંધો નથી અલગ રહેવામાં. પપ્પા પ્લીઝ, મમ્મી મને મમ્મી કહેતો નહીં. અને ક્યારનું શું માંડ્યું છે? આ પપ્પા દેખાય છે. હા, તારા પપ્પામાં એટલે કે આમનામાં તો અક્કલ નથી. પોતાના છોકરાનું ધ્યાન રખાતું નથી અને પારકાઓને પોતાના કરવા ચાલ્યા છે. નીકળો ને આ લોકોને લઈને, નહીતર મારાથી નહીં થવાનું થઈ જશે. શું થયું છે મારા કારણે? અને તું એમ કહે છે કે પોતાનામાં ધ્યાન અપાતું નથી ને પારકાને મોટા કરે છે. અરે શું કમી રહેવા દીધી છે મેં તમારા લોકોના જીવનમાં આજ સુધી? અરે તમે મોટામાં મોટી કમી તો પૂરી કરી નથી શક્યા. હા, પારકી સ્ત્રીને ત્યાં જઈને પડ્યા હતા અને એની આ બે ઓલાદો એ તો મરતા મરી ગઈ, પણ આ બંનેને મારા માથે નાખતી ગઈ. મારા મરી ગયેલા મમ્મીને શબ્દ પણ નહીં. અચ્છા, અમે જઈ રહ્યા છીએ ને, અમારે નથી રહેવું આ ઘરમાં. પપ્પા, અમને જવા દો. જો અમે આ ઘરમાં રહીશું ને તો તમારા લોકો વચ્ચે રોજે ઝઘડો થશે. એવું અમે નથી ઈચ્છતા. ચલ ભાઈ. ના બેટા, તમારા લોકોએ આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી. અને જો તમે બંને આ ઘર છોડીને ગયા ને તો તમને મારા સોગંદ છે, તમને તમારી મરેલી માના સોગંદ છે. અરે પપ્પા, ના બેટા, જો હવે કઈ બોલવાનું નથી. જા અંદર ઘરમાં જા. જા ચૂપચાપ. જા બેટા. આ તમારા પાપને ઘરમાં લાવ્યા છો ને, આવા દો અશોકને, પછી તમારી વાત છે. હા, તો જોવું જ પડશે. તને એકવાર કીધું તો ખબર નથી પડતી. તું અત્યારે બહાર જા ને. શું કામ બહાર જવું? આ ઘર જો તમારું છે ને તો મારું પણ છે. મારા પણ બાપનું ઘર છે આ, એટલે હું તો અહીંયા જ રહેવાનો છું. ઈ તારો બાપ નથી, ખાલી મારો બાપ જ છે. તું તો છે ને નાજાયજ છો, નાજાયજ. બોલવામાં મર્યાદા રાખજે અશોક. બાકી છે ને હવે મારો હાથ ઉપડી જશે. તો
મેં કઈ બંગડીઓ પહેરીશ? હા હા બંગડીઓ તો પહેરી છે, બાકી તે શું કરી લીધું છે? હા કઈ આવડતું તો નથી તને? હા જ્યારે હોય ત્યારે મારા કોઈ પણ કામમાં તું વચ્ચે ટાંગ લગાવવા આવી જાય છે. ટાંગ નો લગાવું તો હું કરું? તમે છે ને મારી જિંદગીનો એક કાંટો છો, સમજ્યા? બે અરે અમે તારી જિંદગીનો કાંટો નથી બનવા આવ્યા, અમે તો તમારા રસ્તામાં ફૂલ જ પાથર્યા છે, પણ તમે લોકોએ ફૂલમાં કાંટા શોધી રહ્યા છો, તો અમે શું કરીએ? તું કાંટો જ છો, બરોબર? ફૂલ મને ક્યાંય દેખાતું જ નથી. હા તો કાંટો છું, બોલો શું કરી લેશો? હવે તમે અહીંથી પોસા પગે નીકળો. નથી જવાનું, આ ઘર અમારું પણ છે, ક્યાંય નહીં જઈએ અમે લોકો અહીંયાથી. આ મારા બાપનું છે. હા તો તમારા બાપાએ મને વચન આપ્યું છે અને મને કહ્યું છે કે મારા સમજે જો આ ઘર છોડીને ક્યાં ગયો છે તો એ હમવાળીના તારે જીવતું રહેવું હોય ને આટલો છોડી દો. આ છે ને મર્યાદા રાખું છું ને, તો એનો મતલબ એ નથી કે મને પણ કામ આવડતું. શું કામ ને? એ શું છે આ બધું? તમારે બેવને તમારા બાપનો ગરાસ લૂંટવો છે હે? જો બાપ, અહીંયા જ ઉભા રહ્યો, ઉભા રહ્યો અહીંયા જ. અને હું જેમ કહું ને એમ જ કરવાનું છે. બસ તમે બંને ચૂપ થઈ જાઓ. બા તમે બોલો. હા અશોક, આ સાગર અને ગોપી આજથી અહીંયા જ રહેશે હંમેશ માટે. એ બંને તારા ભાઈ બહેન છે. ભાઈ બેન? હું નથી માનતો ભાઈ બેન, અને આ જીવનમાં તો નહીં. હા તો તારે માનવાની જરૂર નથી. હું કહું છું કે એ તારા ભાઈ બહેન છે અને અહીંયા રહેશે એટલે તારે માનવું પડશે. બસ સાંભળી લીધું ને? બાએ શું કહ્યું છે? એ સાંભળવા વાળી હાંગે એ! કોને બતાવે? હાથ નીચે રાખ. ભાઈ છે તારો, ભાઈ, મોટો ભાઈ છે તારો. અને હા ઘરમાં છે ને જેટલો તમારો હિસ્સો છે ને એટલો જ બરાબરનો હિસ્સો અમારો લોકોનો પણ છે. નથી, એટલો કઈ નથી ઈચ્છો, સમજો તો? શું કામ નથી? નથી. શું કામ નથી? હા જોઈ લેજો, હા બહુ વધારે પડતું થઈ રહ્યું છે અને આનું પરિણામ બહુ ખરાબ આવશે. પરિણામ? ભાઈ, તું શાંત થઈ જા ને. તું શું કામ બોલે છે? અરે પણ હું શું કામ ને આનું સાંભળે રાખું? હા દર વખતનું થયું છે. પેલા ઘરમાં રહેતા હતા ત્યારે આનું જ સાંભળતા હતા અને હજી આ ઘરમાં આવ્યા છે તો આનું જ સાંભળે રાખવાનું. સાંભળવું પડશે. આ ઘરમાં જ્યાં સુધી તમે રહો ને ત્યાં સુધી સાંભળવું પડશે. આ ઘરમાં ખાલી ને ખાલી મારું સાંભળવાનું છે, તારું નહીં. આ બંને તારા ભાઈ બહેન છે, તારે સ્વીકારવા પડશે ને. એ અહીંયા જ રહેશે. અને હવે પછી કાંઈ બોલ્યો છે ને તારી જીભડી ખેંચી નાખીશ. હવે લાગે છે તમને આ ઘરમાં રસ નથી રહ્યો લાગતો. એટલે શું વાત કરો છો? હા બાની સામે જેમ ભાવે તેમ બોલો છો. આ નાક શરમ જેવું છે કે નહીં કે બધું વેચી નાખ્યું છે? વેચી નાખ્યું છે. તમે આવ્યા ને પછી બધું વેચી નાખ્યું છે. હા આમ પણ હા થોડું ઘણું હતું એ વેચાઈ જાય તો પછી આ શું છે કે આ સાવ નકતા થઈ જાય ને, એ જ કરવા માંગો છો ને? આ નકતાઈ ને હલકાઈ જ બતાવવા માંગો છો ને તમે? અરે નકતા તો તમે છો. તમને 1000 વાર કીધું કે અહીંથી નીકળો નીકળો. શું છે હજી? નીકળો નીકળો એટલે આ ઘર ઉપર તારું નામ નથી, મારા દીકરાનું નામ છે. અને જ્યાં સુધી એનું અને મારું નામ રહેશે ને ત્યાં સુધી તારું હું કાંઈ નહીં ચાલવા દઉં. યાદ રાખજે તું. તો બા તમે એક વાત સાંભળી લ્યો કે આ ઘરમાં આ રહેશે અને કા હું રહીશ. આ જ રહેશે. તારે નીકળવું હોય ને તો નીકળ અહીંયાથી. જા, લીલા નારિયેળે હું તને પોગાડીશ. તમારે બે અહીંયા જ રહેવાનું છે, કાંઈ બોલવાનું નથી. હા શું કામ ને તમે લોકો? બસ તને કીધું ને, હું કહું એટલું જ કરવાનું. તમે લોકો અહીંયા રહેશો એટલે રહેશો. હવે એક અક્ષર બોલતો નહીં. આખી વાતનું મૂળ છે ને તમે જ છો બા. આ બધી હોળી હરગી છે ને એનું કારણ તમે જ છો. અરે પણ હું કેવી રીતે એનું મૂળ? શું કર્યું મેં? અચ્છા, તમે તમારા દીકરાને ના પાડી હોત ને તો આ ઘટના બની જ ના હોત. એટલે મૂળિયું તો તમે જ છો. અને હવે જે કંઈ પણ થશે ને એ જોવા જેવી થશે. કાં તો મેળીએ અને કાં તો કેળીએ. બસ હો, બહુ મૂર્ખાઈ કરમાં. કાંઈ મૂર્ખાઈ નથી કરતો. આ તમે તો મૂર્ખાઈ ભર્યા પગલા ભર્યા. તમારા દીકરાને કઈ નહીં કીધું એટલે અમે મારા દીકરા બધું સહન કરી રહ્યા છે. તમને તો એવું લાગતું હોય છે ને કે તમે બોલો છો બહુ સારા લાગો છો. આ જો આવી ગયા તમારા લાડકવાયા. બાત ફેરી લો. હા ફરી લો બાથ બંનેઓને. બા મારે પપ્પાનું કામ છે, એમને બોલાવીને આવો.
પપ્પાનું જ કામ હોય ને જે છે એ પપ્પાના નામે છે એમ. પપ્પા પપ્પા બહાર આવો તો કામ છે. હા? પપ્પા 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 બેન શું થયું? પપ્પા ભાઈ પપ્પા પપ્પા ઉઠો ને પપ્પા. જયંતિ જયંત પપ્પા પપ્પા આંખો ખોલો તમારી. ચિઠ્ઠી ચિઠ્ઠી લાવ. મેં ઘણી કોશિશ કરી કે મારા બંને તરફના સંતાનોને ભેગા કરી દઉં, પણ હું દરેક પ્રકારે નિષ્ફળ રહ્યો. મારાથી જે કંઈ પણ ભૂલ થઈ ગઈ છે તે ભૂલ નહોતી, પણ એક વચન હતું જેને મેં નિભાવ્યું છે. પણ મને ખબર નહોતી કે આજે મારું જ સંતાન આવું નીકળશે, જે સંસ્કારના નામે શૂન્ય હશે. સાગર અને ગોપીને કંઈ પણ નહોતું જોઈતું, બસ એ બંનેને તો મારો પ્રેમ જ જોઈતો હતો. પણ કમ નસીબે હું એ પણ ના આપી શક્યો. અને મારા ગયા બાદ જો સમયે સમજી જાઉં ને તો વધારે સારું, કારણ કે હવે હું રોજ જીવીને મરવા નથી માંગતો. હા, જીવતું મરવું એના કરતા તો એક વારમાં મરી જવું વધારે સારું. લિખિતન તારા પપ્પા. પપ્પા નહીં, પપ્પા આંખો ખોલો તમારી. પપ્પા પપ્પા આંખો ખોલો તમારી. પપ્પા આવું નહોતું કરવું જોઈતું. અમારા ભાઈ બહેનના માથેથી મારી માનો પ્રેમ તો છીનવાઈ ગયો હતો, પણ હવે તમે પણ અમારી પાસે નથી રહ્યા પપ્પા.